નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે છંદની અંદર ત્રીજો પોઈન્ટ જે હતો માત્રા, જેની આપણે શરૂઆત કરી હતી કે જેમાં તમને કીધું કે આગળ જેવી રીતે અક્ષરમેળ છંદની પદ્ધતિ આપણે શીખ્યા હતા કે લઘુ અને ગુરુ અક્ષરો ઓળખવા અને એના ઉપરથી છંદ ઓળખવો. તો લઘુ અને ગુરુ ઓળખવા માટે આપણે જેમાં અર્ધચંદ્રકાર અને આડી લીટીની નિશાની કરતા હતા, જ્યારે માત્રામેળ છંદની વાત આવશે ત્યારે અહીંયા આપણે તમે કાલે લખ્યું કે જો જેવી રીતે લઘુ અક્ષરો માટે એટલે કે અક્ષરમેળ છંદની અંદર લઘુ અક્ષર માટે આપણે લ એટલે કે અર્ધચંદ્રકાર તરીકે ઓળખતા હતા, એના બદલે અહીંયા આપણે માત્રામેળ છંદની અંદર એક માત્રા તરીકે ઓળખશું, એટલે કે એક લખવાનો. લઘુનો લ કે અર્ધચંદ્રકારની નિશાની કરવાની નથી, પરંતુ હસ્વવાળા જેટલા પણ અક્ષર હોય બરાબર ત્યાં આપણે શું કરશું? એક. એવી જ રીતે અક્ષરમેળ છંદમાં આપણે જે ગુરુ હોય ત્યાં આડી લીટી કરતા હતા, અહીંયા આડી લીટીની બદલે આપણે શું લખશું? 2 નંબર. બીજું કે તમને લંબાયેલો સ્વર જોયો તો પછી સંયુક્ત વ્યંજન જેવી રીતે આગળ જોયું હતું કે ભાઈ સંયુક્ત વ્યંજન હોય તો એનો પહેલાનો અક્ષર લઘુ હતો તો એ આપણે શું કરી નાખ્યો તો ગુરુ. જેમ કે સત્ય, તો ત્ય છે એ શું છે તો કે લઘુ છે ને, તેની આગળનો જે છે એ પણ સસલાનું તો એ પણ શું હતો? લઘુ. પણ નહીં, પાછળ સંયુક્ત વ્યંજન છે તો આગળનો પણ આપણે લઘુમાંથી ગુરુ કર્યો હતો. સેમ એ જ વસ્તુ કે એને અર્ધચંદ્રકારમાંથી આડી લીટી કરતા હતા. જો માત્રામેળ છંદના રીતે એ રીતનું થાય તો આપણે એક નહીં લખવાનું, પણ કેટલા લખશું? 2. બીજું કે કોઈ પંક્તિ એવી તમને બતાવવામાં આવી છે, પૂછવામાં આવી છે અથવા દર્શાવવામાં આવી છે કે જેની અંદર કોઈ એવો વર્ણ છે જે ખોડો બતાવવામાં આવે. ખોડો એટલે ખબર છે ને, કાલે મેં તમને શીખવાડ્યું તો નીચે આડો લીટો હોય તો કેવો ખોડો હોય ત્યારે આપણે શું કરશું તો કે તેને કેવી માત્રા ગણવી? તેની ઉપર 1 લખવો કે 2 લખવા? તો કે છે 1 લખવા. જેવી રીતે આપણે આગળ એક ઉદાહરણ જોયું હતું કે જેમાં તમને મેં શીખવાડ્યું કે ભાઈ લઘુ અને ગુરુની નિશાની કેવી રીતે કરશો, એ અક્ષરમેળ છંદની રીતે થાય, બરાબર ને? અત્યારે હું જે ઉદાહરણ લખું છું, જે ત્રીજો પોઈન્ટ તમે લખ્યો છે માત્રા, એની અંદર જ લખવાનું છે. છેલ્લે તમે કાલે લખ્યું હતું ખોડા અક્ષરની એક માત્રા અને કાઉન્સમાં લખ્યું હતું ત, બરાબર? એની અંદર જ છે. હવે એની નીચે એક લીટી છોડીને ફૂદડી કરીને લખો, યાદ રાખો. જેમાં લખો 2 માત્રાના જૂથ માટે દા અને એક માત્રા દર્શાવવા માટે એક માત્રા દર્શાવવા માટે લ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ખબર પડી તમને? અહીંયા શું કહેવા માંગે છે કે 2 માત્રાના જૂથ માટે દા અને 1 માત્રા માટે લ. યાદ આવ્યું? જેવી રીતે આગળ મેં તમને લખાવ્યું તો અક્ષરમેળ છંદની રીતે જોવું, લખવાનું નથી કે લઘુ છે એના માટે ટૂંકમાં આપણે વાપરીએ છીએ લ અને ગુરુ છે એના માટે વાપરતા હતા ગા. આ જે વસ્તુ છે એ કોના માટે તો કે છે અક્ષરમેળ, બરાબર ને? હવે તમને અહીંયા દા અને લ આપ્યો છે તો અહીંયા એ જ વસ્તુ છે કે જો તમને કીધું કે એક માત્ર, તો એક માત્ર આપણે શેમાં દર્શાવીએ? લઘુમાં. તો એના માટેનો અક્ષર તો લ જ છે. પણ 2 માત્ર જ્યારે તમે દર્શાવો છો, જે તમે ગા તરીકે અક્ષરમેળમાં ઓળખતા હતા, જેમાં આવશે દા. આ છે માત્રામેળ છંદ માટે. આટલું યાદ રાખજો કે અક્ષરમેળ છંદની રીતે કોઈ પ્રકાર પૂછાય ત્યારે તમે એનું કરશો વિભાજન કે એને છંદ ઓળખશો. લઘુ ને ગુરુ તો લ ને ગા તરીકે કરવું પડે, પણ માત્રામેળ છંદ તરીકે હોય તો એક માત્રા થતી હોય તો 1 માં આવે તો લ અને 2 આવે તો દા, એટલા એનું ટૂંકું સ્વરૂપ થયું. જુઓ, પંક્તિ લખવાની છે એક, જેમ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં
આપની. સમજી લો કે આ આપણો છે માત્રામેળ છંદનું ઉદાહરણ છે. હવે તમને મેં શીખવાડ્યું હતું અક્ષરમેળ છંદમાં યાદ કરો આવું કંઈક ઉદાહરણ એકાદું આપણે બીજું લખેલું છે જેમાં આપણે આવી રીતે અર્ધચંદ્રકાર કે આડી લીટીની નિશાની કરતા હતા. એ અહીંયા શું કરવાનું છે? ભૂલી જવાનું છે. કારણ કે આપણે કયો પણ જોઈએ છે? માત્રા. માત્રા એટલે કે માત્રામેળ છંદનો. બરાબર. એમાં એક નિયમ આપણો હતો કે જ્યાં 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 એટલે થઈ ગયો સંયુક્ત અક્ષર. બરાબર ને? પણ જ્ય હોય તો લઘુમાં આવે, પણ અહીંયા શું છે? જ્યાં. યા બોલીએ એટલે શું થઈ ગયું? આ. તો આ શેમાં આવે? તો કે દીર્ઘમાં. બીજું કે જ્યાં બોલીએ છીએ યા ઉપર શું છે? અહીંયા જુઓ અનુસ્વાર, એટલે તો ગુરુ થવાનો છે. યા પણ છે અને તીવ્ર અનુસ્વાર પણ છે. તો હવે જુઓ આ છે એ ગુરુ છે, તો જો અક્ષરમેળ છંદની રીતે હોત તો આપણે શું કરત? ગા લખત. બરાબર ને? એટલે કે આડી લીટીની નિશાની કરત. પણ અહીં આપણે નિશાની નહીં, માત્રામેળ છંદની રીતે છે એટલે આપણે અહીંયા લખવાનું છે. તો જ્યાં એટલે બે, ફરીથી જ્યાં તો બે, એટલે કે આ બંને થઈ ગયા દીર્ઘ. આ આવ્યું ને માટે. હવે અહીંયા છે નજર, તો તમને ખબર જ છે કે ન બોલો, જ બોલો કે ર બોલો, પાછળ બોલાયો અ. તો અ આપણો શું છે? હસ્વ. એટલે હસ્વ હોય ત્યાં શું આવે? એક. થઈ ગયું. પછી મને કાનો મા, તો માઈ દીર્ઘ, તો ફરીથી 2 નંબર દીર્ઘ છે ને માટે. રને દીર્ઘઈ રી, તો એમાં પણ આવશે 2. પછી આવશે ઠ. ઠ એટલે લઘુ, તો 1. રે યાદ ના આવતું હોય ને વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો તો પેલું ને બીજું આપણે ખાસ લખ્યું છે લઘુ અને ગુરુ ને. એમાં જેમ કે કરીને તમે લખ્યું જ છે કે શું આવે, હસ્વમાં કયા આવશે અને દીર્ઘમાં કયા આવશે. બરાબર. રે તો એટલે કે અનેક માત્ર એ જે છે આપણો દીર્ઘ, તો ફરીથી અહીંયા થઈ જશે 2 નંબર. બરાબર. યા એ પણ 2. દને દીર્ઘઈ દી 2. ભ 1. રને દીર્ઘઈ રી 2. ફરીથી ત્યાં, તો એ પણ આવશે 2. આ 2 1 2. ખ્યાલ આવ્યો? હવે જેવી રીતે તમને કીધું હતું કે લઘુ અને ગુરુ, ટૂંકમાં આપણે લઘુ હોય તો લ લખીએ ને ગુરુ હોય તો ગા, પણ ક્યાં? અક્ષરમેળ છંદમાં. પણ અહીંયા તમને એમ કીધું કે લઘુ હોય, બરાબર છે ને, તો આપણે લખશું લ, પણ ગુરુ હશે તો દા. એટલે કે 1 નંબર હશે જ્યાં 1 લખ્યો હોય ને આપણે શું લખવાનું થાય? લ. અને 2 લખ્યો હોય ને શું લખવાનું થાય? દા. તો જો અહીંયા 2 છે તો દા દા. અહીંયા આવશે ત્રણેય છે 1 છે. બરાબર ને? તો અહીંયા 3 વખત આપણે લખશું લ લ લ. બરાબર. બંને 2 છે એટલે કે દીર્ઘ છે, તો અહીંયા આપણે લખશું દા દા. લ દા દા દા. બંને દીર્ઘ છે ને માટે લદા. ત્યાં એટલે કે 2 નંબર, તો દા દા લ દા. બરાબર ને? હા, બીજી વસ્તુ કહે છે કે તમને કીધું હતું કે કંઈ પણ થાય પણ છેલ્લો અક્ષર હંમેશા પંક્તિમાં ગુરુ જશે. જુઓ ગુરુ છે ને, નને દીર્ઘઈ ની. લઘુ અને ગુરુ જોઈ. ક્યારેક જ અપવાદરૂપ હશે ને તો બંને જોડે ગુરુ આવતા હશે, બાકી છેલ્લો વર્ણ છે એ ગુરુ હશે ને એની આગળનો લઘુ હશે. હવે 6 8 10 12. હવે જો માત્રામેળ છંદ હશે ત્યારે તમારે શું કહેતા કે માત્રાની ગણતરી કરવી પડે. શું કરવું પડે? માત્ર સરવાળો આવડે ને? ગણિત શીખો છો સરસ મજાનું, બરાબર ને? તો આપણને સરવાળો કરતા તો આવડે ને. આવો સરવાળો કરવા તો મજા આવે. એમાં જો તમે ક્લાસમાં હો તો બહુ મજા આવે. કેમ? તો કે જો પહેલાં આપણે અહીંયા ઘણું પડે છે. 2 2 ને 2 4 6 8 10 12 14 16 18 20 આ 22. જેટલા 2 2 2 હતા એટલે મેં ગણતરી સહેલું પડે એટલે આપણે 2 2 લઈ લીધા, ટોટલ થઈ ગયા 20. હવે એક જે 1 1 લખ્યું એમાં ઉમેરો કરશો. 20 ને 1 21, 21 ને 1 22, 22 ને 1 23, 24 25 ને 26. આવી રીતે આપણે ગણવાનું હોય, માત્રા ગણવાની થતી હોય છે. બરાબર.
ટોટલ એટલે જ્યારે આપણે આવી રીતે ગણીએ છીએ ત્યારે 28 થાય. 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28. ખબર પડી તમને? ફરીથી જુઓ. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20 અને 20 ને 2 22. બરાબર ને? તો જો પછી 21, 22, 23, 24, 25, 26, 27 ને 28. ટોટલ આવી રીતે જ્યારે આપણી 28 માત્રા થતી હોય ત્યારે હરિગીત છંદ બનતો હોય છે. તો આપણે જ્યારે ચલાવશું ત્યારે જોઈશું. હવે આની નીચે તમારે લખવાનું છે, હું બોલું છું તે લખો એક લીટી છોડીને, હાસ્યને અડાડીને. હવે એક માત્રા દર્શાવવા, એક માત્રા બોલું ત્યારે તમારે આવી રીતે લખવાનું છે, એકડો લખવાનો નથી. હવે એક માત્રા દર્શાવવા લ લખો, એ ઇન્વર્ટેડ કોમામાં લખવાનો છે લ. અને બે માત્રા દર્શાવવા ડા સંજ્ઞા પ્રયોજવામાં આવી. બરાબર? ફરીથી એક લીટી છોડીને પોઈન્ટ કરીને છંદમાં અક્ષરો કે માત્રાઓના અમુક જૂથ હોય છે, અમુક જૂથ હોય છે, એમને ગણ કહેવામાં આવે છે. ફરીથી એક લીટી છોડીને હાસ્યને અડાડીને લઘુ ગુરુ અક્ષરોની જુદી જુદી જાતની ગોઠવણીવાળા 3 અક્ષરના 8 ગણ છે. 3 અક્ષરના 8 ગણ છે. ટોટલ આપણે 3 ગણતરીવાળો ગણ યાદ રાખશું, આગળ જોઈશું. બરાબર છે? એક લીટી છોડીને લખો 8 ગણોના માપ, 8 ગણોના માપ યાદ રાખવાનું સૂત્ર નીચે મુજબ છે. નીચે મુજબ છે. જે આપણા 8 ગણ પડે છે એનું એક સૂત્ર છે, લખો. સૂત્ર કરીને યમાતાર, યમાતા રાજોભા ન સ લ ગા. હવે આટલું તમને આવડે વ્યવસ્થિત રીતે, પછી છંદના અક્ષરો બધું યાદ રાખો એટલે તમને છંદ આવડે. જો મેં તમને કીધું હતું કે કોઈ પણ પંક્તિ હશે ને તમે ઓળખો ને તો છેલ્લો લઘુ અને ગુરુ હશે, જે અહીંયા જળવાઈ રહેશે. આગળ ભરે ગમે તેમ પરિવર્તન થાય, જરૂરી નથી કે અહીંયા ત્રીજા નંબરે તા છે તો ત્રીજો ગણ તાનો જ બનતો હોય, જે પણ બને, પણ છેલ્લો અક્ષર હંમેશા કયો આવતો હશે? લ અને ગા. આગળ લખજો. ગણ યાદ રાખવાની કાવ્યમય રીત. ગણ યાદ રાખવાની કાવ્યમય રીત. આ રીતે લખવાનું છે, લખજો. માતાજીનું મગણ યશોદા ય ગણ પ્રમાણો, ય ગણ પ્રમાણો. કહે ગોપિકા ર ગણ, કહો
ગોપિકા રગણ સગણ સરલાને જાણો ત ગણે તારીખ ગણો જ ગણમાં જકાત ભરો ભ ગણે સમજો ભારત ભ ગણે સમજો ભારત નગર ન ગણે પ્રમાણે આ એક કાવ્યમય રીત છે કારણ કે જ્યારે આપણે છંદનું ઓળખશું ત્યારે જે કોષ્ટક લખશું એના પ્રમાણે છે મુખ્ય સૂત્રની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ય મા તા રા જ ભા ન સ લ ગા બરાબર આટલું યાદ રાખવાનું જ છે આ સૂત્ર ક્યાંય આડું અવડું થશે નહીં અક્ષર મેળસનમાં આપણને આવડવું જ જોઈએ તમને અહીંયા કીધું કે 8 ગણ બનશે 8 ગણ એટલે કેવી રીતે હું તમને એક્ઝામ્પલ તરીકે કહું આ શું થયું યમાતા એક ગણ આમાંથી શું કરવાનું હવે એક એક અક્ષર કાઢતો જાણો કેવી રીતે જુઓ પહેલા હું લખીશ અહીંયા યમાતા તમારે આ લખવાનું નથી આટલું જ લખવાનું છે ઓલી બાજુ લખું છું એ અત્યારે લખવાનું નથી ચલો યમાતા બરાબર હવે મારે ય નથી લખવો મેં તમને કીધું તેમ એક એક વર્ણ આગળનો કાઢતો જવાનો અને એની પછીનો એડ કરતો જવાનો ય કાઢ્યું એટલે શું થઈ ગયું મા તારા બરાબર લખો મા તારા થઈ ગયું ય માતા ય કાઢી નાખ્યું એટલે શું આવી ગયું મા તારા હવે મારે મા કાઢી નાખો તો આવશે તારા આ તારા તો છે હવે ત્રીજો મારે શું મેળવાનો થશે મા તારા તો લખ્યું તો તારા જ બરાબર પછી હવે શું થશે તા કાઢીશ એટલે શું થઈ ગયું રાજભા રાજભા હવે ફરીથી હું રાને કાઢી નાખીશ એટલે જ ભા ન થયું જને કાઢીને ભા ન સ બરાબર છે પછી હવે ભા કાઢી નાખીશ એટલે શું થઈ ગયું ન સ લ થઈ ગયું હવે ન કાઢીશ એટલે સ લ અને છેલ્લે કોણ વહીતો ગા તો જો 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયું અને અહીંયા છેલ્લે વધે લ ગા આ આપણે લખવાનું નથી એમને જ રહેશે પણ ટૂંકમાં તમે યાદ કરો હમણાં આ લખ્યું એની પહેલા તમે લખ્યું કે આપણા ટોટલ 8 ગણ બનશે શું બનશે 8 ગણ તો એ 8 ગણ થઈ ગયા જો ય માતા માતારા તારજ રાજભા જભાન ભાન સ ન સ લ ગા બરાબર છે 8 ગણ થયા જુઓ 1 2 3 4 5 6 7 8 યાદ રહ્યું મુખ્ય તમારે શું યાદ રાખવાનું એક તો આ સૂત્ર યમાતા રાજ ભાન સ લ ગા સૂત્ર આવડે એટલે તમારે આવી રીતે જ કરવાનું છે અને એમાં હું તો એમ જ કહું કે તમારું જ્યારે તમારી બોર્ડની એક્ઝામ હોય બરાબર તો આ તમારે કરી જ નાખવાનું કે આ સૂત્ર આવડવું જ જોઈએ ગમે તેમ થાય અને આવી રીતે પછી 8 ગણ તો તમને ખબર જ છે કે એક એક આગળનો અક્ષર કાઢતો જવાનો અને પાછળનો એક એક વર્ણ ઉમેરતા જઈશું હવે તમને એમ થાય કે મેડમ આ સૂત્ર કરીને શું કામ આના ઉપરથી તો આપણે લઘુ ગુરુ ઓળખીએ છીએ ય છે તો તમને ખબર પડી જ જાય કે ય એટલે કેવો તો કે હસ આ કોઈએ લખવાનું નથી હો વિદ્યાર્થી મિત્રો એ તમને હજુ ફરીથી બીજી રીતે લખાવીશ જ આ તો જોડે આ ચાલે છે થોડીક સમજૂતી તમને વધારાની મળી જાય કે આગળ કોષ્ટક લખીએ ત્યારે તમને ઇઝી રહે એટલે અહીંયા લખાવું છું આ એટલે કે હું સમજાવું છું હવે જુઓ એટલે કે યમાતા છે બરાબર તો તમને ખબર પડી જ ગઈ કે ય એટલે કયો અક્ષર શેમાં આવે સરસ હસ્વ શેમાં આવશે હસ્વ તો હસ્વ માટે આપણે શેની નિશાની કરતા હતા તો કે છે અર્ધચંદ્રકારની તો જો હું અહીંયા કરીશ અર્ધચંદ્રકાર
મા ને તા એ બંને કેવા છે તો કે દીર્ઘ છે, બરાબર. તો દીર્ઘ અક્ષર માટે આપણે શું કરીએ? બંને આડી લીટી કરીએ, બરાબર. એવી જ રીતે મા તારા, આ ત્રણે ત્રણ દીર્ઘ છે, તો ત્રણે ત્રણ દીર્ઘ છે તો આપણે ત્રણેયમાં કરશું આડી લીટી. તારાજ આડી લીટી, આડી લીટી, અર્ધચંદ્રકાર. રાજભા આડી લીટી, અર્ધચંદ્રકાર, આડી લીટી. હવે આ તો છે ને ગોખી જ નાખવાનું, ગમે તેમ થાય, રાત દિવસે કે ઊંધા માથે થાવ પણ આવડવું જોઈએ. જ ભાન તો અર્ધચંદ્રકાર, આડી લીટી, અર્ધચંદ્રકાર. ભાનો સ તો ભા છે એ દીર્ઘ છે તો આડી લીટી, અને ન ને સ એ હસ્વ છે તો કે અર્ધચંદ્રકાર. ન સ લ ત્રણે ત્રણ કેવા છે તો કે લઘુ છે એટલે ત્રણેયમાં આવશે અર્ધચંદ્રકાર. સલગા અર્ધચંદ્રકાર, અર્ધચંદ્રકાર ને આડી લીટી. આને આપણે લખવા નથી, આ તો સમજૂતી માટે. ટૂંકમાં 8 ગણ આવી રીતે થાય. અને આ તમને એમ થાય કે મેડમ તમે આ કર્યું, આ શેના કામમાં આવે? હવે પણ આની ઉપરથી તમારું એક સૂત્ર બનશે. અક્ષરમેળ છંદ આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો શીખશું ને ત્યારે તમને પંક્તિ છે તો પંક્તિના 3 અક્ષર વિભાગ પાડવાના છે. હવે સમજી લો કોઈ એવી પંક્તિ છે, માં નિશાની આવી એટલે તમને ખબર પડી જાય કે ઉપર યમાતાનું જ સૂત્ર બને છે. અને આના આધારે આપણે શું ઓળખતા શીખીએ છીએ? છંદ ઓળખતા શીખતા હોઈએ છીએ, બરાબર. અને આ તમને જે ગણ યાદ રાખવાની કાવ્યમય રીત, બરાબર, આ શા માટે તો કે એ ઉપરથી તમને અહીંયા ખબર પડે. હવે તમે અહીંયા શું લખ્યું છે? જો ય ગણ કોનો છે તો કે યશોદાનો. તો એ વસ્તુ સાચી જ પડે ને. યશોદા મારે અહીંયા લખવું હોય તો હું એમ લખું, ધારો કે યશોદા. તો જો ય છે તો યનો શું થાય? થાય ને લઘુ. એટલે અર્ધચંદ્ર. શો ને દા બંને દીર્ઘ છે એટલે કેના થઈ ગયા? આડી લીટી. આ તો કોકને ના યાદ રહેતું હોય તેના માટે કે માતાજીને યાદ રાખવાના તો મ ગણ આવે, યશોદાને યાદ કરો તો ય આવે, ગોપીને યાદ કરો તો ર આવે, સરલાબેનને યાદ કરો તો સ આવે. હે આજે કઈ તારીખ? તારીખને યાદ કરો તો આવે. જકાત ભરવું પડે ને. કોઈ આપણે નવા જગ્યાએ જતા હોય એની હદ આવે તો આપણે જોઈએ ટોલ ટેક્સ તરીકે તમે વાપરો છો શબ્દ, ભરો છો એટલે કે જકાતે ભરવું પડે. હે ભારત દેશમાં રહીએ છીએ તો ભારત દેશને યાદ કરીએ એટલે એટલે ભણવું પડે. અને આપણે જ્યાં રહીએ છીએ જેને આપણે નગર તરીકે ઓળખીએ છીએ, નગરને યાદ કરો તો આપણને કોણ મળશે? ન. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ તમને જે શીખવાડ્યું, બરાબર, એ પછી આપણે કોષ્ટક લખવાનું છે. પરંતુ અત્યારે આપણે એના આગળનો જે પોઈન્ટ છે ને એ ચાલુ કરશું, કારણ કે નહીંતર કોષ્ટક પૂરું થશે નહીં. એટલે તમે આટલું લખી નાખો. હવે તમારા પેજમાં જેવી રીતે જગ્યા વધી હોય તેમ અડધું તમને એમ થાય કે મેડમ મારું તો અડધું જ પેજ ભરાયું, નીચે અડધું જ બાકી છે, એ અડધાને જવા દો. પણ એના પછી એક આખું પેજ છોડી દો. કેટલું? એક આખું પેજ. એટલે કે જો અહીંયા તમને દરેકને દેખાતું જશે, આ દેખાય છે ને, આટલું આપણે શીખશું. પણ આગળના લેક્ચરમાં, કારણ કે વ્યવસ્થિત રીતે લખવું પડે, વ્યવસ્થિત રીતે સમજવું પડે, ને આ સમજી ગયા એટલે આપણને અક્ષરમેળ છંદ 1 માર્કનો આવડે. આમ 2 માર્કનો છે, પણ એમાં અલગ અલગ રીતે પૂછાય છે એટલે હું તમને 1 માર્ક કહું છું. એટલે તમે અત્યારે મેં જ્યાં સુધી લખાવ્યું એ લખી નાખ્યું છે, એ પછી જેટલી પણ જગ્યા વધી હોય, ભલે અડધું પેજ હોય તો જવા દો. હા કદાચ એવું થાય જે પેજ ઉપર શરૂ કર્યું 3-4 લીટી જ લખી છે તો કદાચ સમય જાય, પણ અડધું પેજ વપરાણું છે તો અડધું એમને જવા દો. એના પછીનું એક આખું પેજ છોડી દો. એટલે આગલા લેક્ચરમાં આપણે ડાયરેક્ટ આ કોષ્ટક શરૂ કરશું. પણ અત્યારે એક પેજ છોડીને 5 નંબર કરીને લખો. યતિ, યતિ ખંડ અને યતિ ભંગ. યતિ, યતિ ખંડ અને યતિ ભંગ. જ્યારે મેં તમને આ શીખવાડ્યું ત્યારે મેં તમને કીધું હતું યતિ કોને કહેવાય. તો મેં તમને કીધું હતું કે યતિ એટલે શું? તો કે યતિ એટલે કે જે આપણે અટકીએ છીએ, જે અલ્પ વિરામની નિશાની આપેલી હોય છે, જેને આપણે યતિ કહીએ છીએ. બીજું કે જે આપણે ગણ પાડીશું, ભાગ પાડીશું ને એ જે ટુકડા પડશે તેને આપણે ખંડ તરીકે ઓળખશું. અને યતિ ભંગ એટલે શું?
તો કે જે જગ્યાએ અલ્પવિરામની નિશાની આવે છે એનો મતલબ કે તમે કાવ્યની કોઈ પણ પંક્તિનું જ્યારે યોગ્ય રીતે પઠન કરી રહ્યા હોવ ત્યારે ત્યાં તમે અટકતા નથી અને એના પછીનો કોઈ એવો શબ્દ છે જેમાં એક શબ્દ બોલીને એક વર્ણ બોલીને અટકો છે જેને કહેવાય યતિભંગ નિયમ પ્રમાણે કે જ્યાં અટકવાનું હોય ત્યાં આપણે અટક્યા નહીં, બીજી જગ્યાએ અટક્યા માટે લખો યતિ એટલે કે એક પ્રકારનો વિરામ. બહુ ચાલી એટલે આપણે કેમ થાકી જાય, થાક ખાય એવી રીતે, તો કે અહીંયા વિરામ આપીએ છીએ અલ્પ વિરામની નિશાની. એનું કારણ કે યોગ્ય રીતે પઠન કરીએ છીએ માટે. છંદોબદ્ધ પંક્તિઓનું ગાન કે પઠન કરતા જ્યાં સ્વાભાવિક વિરામ લેવો પડે છે, વિરામ લેવો પડે છે ત્યાં આપણે અલ્પ વિરામ કૌંસમાં રીતે કરીને આમ અલ્પ વિરામની નિશાની કરવાની છે. અલ્પ વિરામ મૂકીએ છીએ તેને યતિ કહે છે. હવે નીચે તમારે 2 લીટી છોડીને આ ઉદાહરણ લખવાનું છે. હા પસ્તાવો, 2 લીટી છોડીને લખજો. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. બરાબર, આ એક ઉદાહરણ છે. તમને મેં અક્ષરમેળ છંદની રીતે શીખવાડ્યું હતું કે લઘુ અને ગુરુ જે આપણે કરીએ છીએ તો લઘુ એટલે અર્ધચંદ્રકાની નિશાની. બરાબર ને, ઉદાહરણ આગળ કરાયેલું જ છે કે ત્યાં તમે કર્યું હતું ચંદ્રકાની નિશાની કઈ રીતે કે આડી લીટી આવતી તો આડી લીટી કરતા હતા, પણ નિયમ જે આપણા છે કે ભાઈ આવી રીતે સંયુક્ત અક્ષર હોય તો સંયુક્ત આગળનો લઘુ છે, આ લઘુમાંથી થઈ જાય ગુરુ. એ પ્રમાણે તમારે પેન્સિલથી અહીંયા નિશાની કરવાની છે. જ્યાં લઘુ આવતો તો લ લખવાનું છે અને ગુરુ આવતો હોય તો ગા. આગળના લેક્ચરમાં આ ઉદાહરણ સોલ્વ કરીશ, પણ તમને કેટલું આવડ્યું એ સમજવા માટે તમારે પેન્સિલથી અહીંયા લખવાનું રહેશે અને આગળનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું.